આગળ વાત કરીએ તો આ વાત છે છોટાઉદેપુર જિલ્લાના સંખેડા તાલુકાના કઠોલી ગામની, જ્યાં પાણી એક કઠિનાઈ છે। આ ગામના લોકોને પાણીના બે બેડા માટે દિવસભર પરિશ્રમ કરવો પડે છે। ત્યારે કેવી રીતે કઠોલી ગામના લોકો પાણી માટે મારી રહ્યા છે વલખા, આવો જોઈએ। સંખેડા તાલુકાના મેવાસ વિસ્તારના 26 ગામોની પાણીની જરૂરિયાતને લઈ પાણી પુરવઠા યોજના દ્વારા તારીખ 11 મે 2012ના રોજ હિરણ નદીના કાંઠે આવેલા કઠોલી ગામેથી આ યોજના અમલમાં મૂકવામાં આવી હતી। આ યોજના 11 માસની સમય મર્યાદામાં પૂર્ણ કરવાની હતી। આ યોજનાની ટાંકી કઠોલી ગામે બનાવવાની હતી। ટાંકીવાળી જગ્યામાં વિવાદ સર્જાતા અધૂરી કામગીરી છોડી દઈ જગ્યા બદલીને નદીમાંથી સીધું પાણી લઈ જે તે ગામોને પાણી પહોંચાડવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી। જો કે 26 ગામની પાણી પુરવઠાની યોજના નિષ્ફળ પુરવાર થઈ છે। પાણીની બહુ તકલીફ છે અને અમારે ઢોર ચરવાનો બહુ અઘરો પડે છે। જતો જતો હંફો છડી જતી રહે અને બેડું લઈને જતો જતો અને ડોકું હોય હલી જાય પડી હોય જાય બેડું પાણી પીવા હોય નથી ટાઈમે મળતું, એટલી તકલીફ છે। વેગરેથી અવાતું નથી, આટલી ઉંમર આવે કમ ચાલીને આવવાનું હોય આગળ પછી બેરવાઈ પડી જાય તો વાયરકે નંબર લાગે તો પાણી ભરીને અમારથી જવાય। 2 વાગે 12 વાગે બેરું લઈને જવાય ઘેર તો આખો દિવસ પછી કામ કરવા જવો હોય, મજૂરી કરવા જવો હોય કઈ રીતે જવાનું? તે કરતા ભગવાન લે તો સારું આવે। ઠેઠ કેટલું દૂરથી આવવું પડે છે, લસવી પણ પડાય છે અહીંયા ખડોટનમાં, અને પાણી વધારે આવે તો ગંદુ પાણી પણ પીવું પડે છે ડરું। કોર્ટની અંદર કેસ કર્યો કે અમને ઈસવીસન 72-73 ની અંદર આજે 172-73 નો સર્વે નંબરની પૈકીની જગ્યા અમને ઇન્દિરા આવાસ યોજનામાં ફાળવેલી છે। એ ટાઈપનો કેસ એ લોકોએ દાખલ કર્યો। હવે કોર્ટ કેસ મેટર હોય એટલે અમને કલેક્ટરશ્રીએ વડોદરાએ એવું જે તે વખતે લખીને આપ્યું છે કે આ જે છે આ મેટર કોર્ટ કેસ હોય, આપનું હેડવર્સ અન્ય જગ્યાએ શિફ્ટ કરવું। પરંતુ અમારી અવડી મોટી કામગીરી હેડવર્સની કમ્પાઉન્ડ વોલ થઈ ગઈ, પંપ હાઉસ થઈ ગયા, ક્વાર્ટર્સ થઈ ગયા અને ટાંકીની કામગીરી જમીન લેવલ સુધી આવ્યા પછી અમે જો ચેન્જ કરી, અમારી પમ્પિંગ મશીનરી પણ આવેલી હતી, પાઇપલાઇન પણ આવેલી હતી, એટલે અમારી આખી ડિઝાઇન અમારી આખી ચેન્જ થઈ જાય। એટલે અમે લોકોએ એ મેટરને સાઈડમાં રાખી અને આજે મેટર ડિલે થઈ છે એનું કારણ, મેઇન કારણ જે છે આ કથોલી હેડવર્સની જગ્યાનો જે વિવાદ ઉભો થયેલો છે એનો છે। હાલ સુજાનપુરની મહિલાઓ પાણી માટે રીતસરનો પરિશ્રમ કરી રહી છે। ક્યાંક 65 વર્ષની વૃદ્ધા, ક્યાંક 10 વર્ષની દીકરીઓ, તો અનેક મહિલાઓ ત્યાં સુધી કે પાણીની પળોજણથી કંટાળીને એક વૃદ્ધાએ તો ભગવાન પાસે મોત પણ માંગી લીધું છે। અહીંયા શુદ્ધ પાણીની વાત તો બાજુ પર છે। ગામના લોકો હાથમાં બેડા લઈ હિરણ નદી પાર કરીને 2 કિલોમીટર દૂર વેરીમાં પાણી ભરવા જાય છે। એક બાજુ ઉનાળાનો ધૂમધખતો તાપ, જે ઉંમરની છોકરીઓને ભણવાના દિવસ છે તે હાથમાં વાડકો અને બેડા લઈને નદીમાં વેરી ખોદી પોતાના ઘર માટે 2 બેડા પાણી ભરવા માટે દિવસભર મહેનત કરે છે। હિરણ નદીના પટમાં પણ મહિલાઓને લાઈન લગાવવી પડે છે। સવારથી મોડી સાંજ સુધી પાણીના 2 બેડા માટે આ ગામની મહિલાઓ સખત પરિશ્રમ કરે છે। પાણીના દેગડા ભરીને ધીમે પગે વાંકા ચૂકા રસ્તે ભેખડ પર ચડીને જતી આ મહિલાઓ ગુજરાતના ગામડા